जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? मजामां? तो चालो हवे आपणे आगळ चेप्टर नंबर 2 માં વાત કરીએ। ગઈ કાલે આપણે આ ચેપ્ટર ની અંદર સૂત્ર ભણેલા, એટલે કે પ્રદેશ અને વિસ્તારની આપણે વાત કરી। આજે આપણે પ્રદેશ અને વિસ્તારથી થોડા આગળ જઈએ કે આમાં કયા કયા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું। तो एमां पहेलुं आपणे अगत्यना सूत्रमां जोईए तो जे गईकाले आपणे भण्या हता साइन विधेयना प्रदेश अने विस्तार, एवी रीते साइन प्रति विधेयना प्रदेश अने विस्तार भण्या हता। तो साइन इनवर्स नो प्रदेश थाय -1 થી 1 અને વિસ્તાર थाय -π/2 થી π/2। એટલે cos इनवर्स नो प्रदेश थाय -1 થી 1 અને વિસ્તાર थाय 0 થી π, જે આપણે ગઈકાલે શીખી ગયા। એટલે tan इनवर्स એનો પ્રદેશ થાય r અને વિસ્તાર થાય વિવૃત અંતરાલમાં -π/2 થી π/2। એટલે cot इनवर्स માં પ્રદેશ થાય r અને વિસ્તાર થાય 0 થી π। sec इनवर्स માં r -1 થી 1 વિવૃત અંતરાલ ઈ પ્રદેશ થાય અને વિસ્તાર થાય 0 થી π। સંવૃત અંતરાલ -π/2 એટલે π/2 ચાલે નહીં, કારણ કે sec π/2 એટલે ઇન્ફિનિટ થાય, જે આપણે ગઈકાલે જોઈ ગયા। એ રીતે cosec इनवर्स નો પ્રદેશ થાય r -1 થી 1 to -π/2 થી π/2 -0, કારણ કે cosec 0 બરાબર ઈ ઇન્ફાઇનાઇટ થાય, એટલા માટે આપણે એને નહીં લઈ શકાય। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે ગઈકાલે વાત કરી હતી। આજે થોડા આપણે આગળ જઈએ એ પહેલા બીજી એક વાત કરી દઉં કે ગઈકાલે જે આપણે વાત કરી પ્રદેશ અને વિસ્તાર એ ક્યાંથી આવ્યા, એના માટેના લેક્ચર આપણે બે મૂકેલા હતા। ઈ લેક્ચર તમે જોયા હશે, એટલે કે જે 11માનું લેક્ચર હતો રિવિઝન લેક્ચર, ઈ તમે જોયો હશે બરાબર। ઈ ન જોયો હોય તો હજી કહું છું ઈ જોઈ લેજો, પછી આ લેક્ચર જોજો। વ્યસ્ત સંખ્યાના સૂત્ર, હવે આગળ થોડા સૂત્ર જોઈએ। cosec ઇનવર્સ x આવું હોય વિદ્યાર્થી મિત્રો તો તમે એની જગ્યાએ sin ઇનવર્સ 1/x લખી શકો। x માનાંકમાં x એટલે ગ્રેટર ધેન ઇક્વલ 1 એટલે -1 થી 1 ની વચ્ચે x, એટલે -1 થી માંડીને ઇન્ફિનિટી સુધી હોઈ શકે। માનાંકમાં x ગ્રેટર ધેન ઇક્વલ 1 એટલે 1 થી મોટો હોય x। હવે વિદ્યાર્થી મિત્રો, x છે અહીંયા 1/x, cosec ઇનવર્સ x એટલે sin ઇનવર્સ 1/x લખી શકો। એવી રીતે sec ઇનવર્સ x એટલે cos ઇનવર્સ 1/x લખી શકો। cot ઇનવર્સ x એટલે tan ઇનવર્સ 1/x લખી શકો। જો x 0 કરતા મોટો હોય તો x 0 કરતા નાનો હોય તો π + tan ઇનવર્સ x 1/x લખાય। આ ખાસ યાદ રાખજો કે જો x ઋણ હોય, ધન હોય તો cot ઇનવર્સ x ની જગ્યાએ tan ઇનવર્સ 1/x લખી શકો, પરંતુ જો x ઋણ હોય તો cot ઇનવર્સ x ની જગ્યાએ π + tan ઇનવર્સ 1/x લખાય। વિદ્યાર્થી મિત્રો, વિરોધી સંખ્યાના સૂત્ર આ બહુ અગત્યના છે। ફરી એક વખત વાત કરી દઈએ। આપણે ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો ભણી રહ્યા છીએ। ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે, યાદ રાખજો, ત્રિકોણમિતીય પ્રતિવિધેય ભણી રહ્યા છીએ બરાબર। ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો। ત્રિકોણમિતીય વિધેયોની જે આપણે ગઈકાલે વાત કરી હતી ઈ જ પ્રમાણે ત્રિકોણમિતીય પ્રતિવિધેય, એમાં આપણે આ દાખલા ભણી રહ્યા છીએ। એટલે કે દાખલા માટે અગત્યના સૂત્ર, જે આપણે પ્રદેશ અને વિસ્તારની વાત કરી, વ્યસ્ત સંખ્યાના અગત્યના સૂત્રો, cosec ઇનવર્સ એટલે sin ઇનવર્સ। હું કામ તમે પહેલેથી જાણો છો કે cos નું વ્યસ્ત cosec નું વ્યસ્ત sin છે અને sin નું વ્યસ્ત cosec છે। sec નું વ્યસ્ત cos છે અને cos નું વ્યસ્ત sec છે। cot નું વ્યસ્ત tan છે અને tan નું વ્યસ્ત cot છે। એટલા માટે એ સૂત્ર આપણે આવ્યું કે cosec ઇનવર્સ એટલે sin ઇનવર્સ 1/x લખાય। cosec ઇનવર્સ x એટલે cos ઇનવર્સ 1/x એવું લખાય નહીં, એટલું યાદ રાખજો। હવે વિદ્યાર્થી મિત્રો, વિરોધી સંખ્યાના સૂત્ર। વિરોધી એટલે sin ઇનવર્સ -x આપ્યું હોય તો sin, tan અને cosec આ ત્રણ એવા વિધેયો છે, એવા પ્રતિવિધેય છે જે નિશાની છે એ નિશાની બહાર કાઢશે। આ ત્રણ છે એ નિશાનીની π - cos ઇનવર્સ x, cot
માઈનસ x હોય તો પાઈ માઈનસ કોટ ઇનવર્સ x અને sec ઇનવર્સ માઈનસ x હોય તો પાઈ માઈનસ sec ઇનવર્સ x લખાય. sin ઇનવર્સ માઈનસ x હોય તો માઈનસ sin ઇનવર્સ x લખાય. tan ઇનવર્સ માઈનસ x હોય તો માઈનસ tan ઇનવર્સ x લખાય. cosec ઇનવર્સ માઈનસ x હોય તો માઈનસ cosec ઇનવર્સ x લખાય. વિદ્યાર્થી મિત્રો એનું એક હું અહીંયા ઉદાહરણ લખું છું, પછી પાછો ભૂસી નાખીશ, ફક્ત સમજવા માટે લખીએ. ધારો કે sin ઇનવર્સ માઈનસ 1/2 હોય તો આપણે માઈનસ sin ઇનવર્સ 1/2 લખી શકાય. પછી આગળ આનું સાદુરૂપ આપવું કેવી રીતે સમજાવી દઈશું. એવી જ રીતના tan ઇનવર્સ -√3 હોય તો આપણે માઈનસ tan ઇનવર્સ √3 એવું લખી શકાય, માઈનસ બહાર કાઢે. પરંતુ tan ને બદલે જો cot હોય અને -√3 હોય તો આપણે સીધું આવું ન લખી શકાય, અહીંયા લખવું પડે પાઈ માઈનસ cot ઇનવર્સ √3. બરાબર ધ્યાન આપજો. cot ઇનવર્સ -√3 હોય તો પાઈ માઈનસ cot ઇનવર્સ √3 લખી શકાય. જો અહીંયા છે. એવી જ રીતના sec ઇનવર્સ -2 હોય તો માઈનસ બહાર કાઢે એટલે પાઈ માઈનસ sec ઇનવર્સ 2 આવું લખી શકાય. આવું સૂત્ર શીખવાડે છે. તો આ દાખલામાં આ સૂત્રનો કેવી રીતે ઉપયોગ કરવો એની મેં તમને વાત કરી કે ભાઈ માઈનસ છે તો માઈનસ કેવી રીતે બહાર નીકળે એની મેં તમને વાત કરી છે. આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો 6 સૂત્ર છે આ વિરોધી સંખ્યાના. એમાં sin, tan અને cosec ઈ માઈનસ બહાર કાઢશે. cos, cot અને sec ઈ પાઈ માઈનસ cot ઇનવર્સ x, પાઈ માઈનસ cos ઇનવર્સ x, પાઈ માઈનસ sec ઇનવર્સ x એવું તમે લખી શકો. આ યાદ રાખજો. આનો ઉપયોગ દાખલામાં કેવી રીતે કરવો ઈ આને જોઈને તમને ખબર પડી ગઈ. આ રીતેનો દાખલામાં ઉપયોગ કરી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો કોટી પ્રતિવિધેય એના સૂત્ર sin ઇનવર્સ x cos ઇનવર્સ x π/2 થાય. આ x ઈ ખૂણો છે. ઈ ખૂણા સરખા હોય તો જ π/2 થાય. એની આપણે વાત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો, હું તમને શીખવાડી દઉં. અહીંયા બાજુમાં સાદુરૂપ આપીને શીખીએ. ધારો કે sin ઇનવર્સ 30 પ્લસ cos ઇનવર્સ 30 બરાબર ધ્યાન આપજો બરાબર π/2 થાય. sin ઇનવર્સ 30 એટલે π/2 ખૂણા સરખા. અહીંયા 30 હોય અહીંયા 45 હોય તો π/2 થાય નહીં. આ ખાસ યાદ રાખો, ખૂણા સરખા હોય તો જ તમે π/2 લખી શકો. ઓકે, એ રીતે બરાબર tan ઇનવર્સ x cot ઇનવર્સ x π/2. હવે વ્યસ્ત જ હોય. હવે સૂત્ર સોરી sin અને cos બેનો સરવાળો આપણે sin² x cos x 1. એ રીતે sin ઇનવર્સ x cos ઇનવર્સ x π/2, tan ઇનવર્સ x cot ઇનવર્સ x π/2, cosec ઇનવર્સ x sec ઇનવર્સ x π/2. આ ભાઈઓ છે એવું યાદ રાખો. sin cos ભાઈ છે, tan cot ભાઈ છે, cosec sec ભાઈ છે અને sin ને cosec એ બે વ્યસ્ત છે એટલે ભાઈજાન દુશ્મન. તો સાહેબ આવી રીતે tan ઇનવર્સ x cot ઇનવર્સ x π/2 પણ ખૂણા સરખા હોવા જોઈએ. જેવી રીતે મેં અહીંયા વાત કરી એ રીતે ખૂણા સરખા હોય તો જ π/2 થાય. cosec ઇનવર્સ 30 cosec ઇનવર્સ 30 તો જ π/2 થાય. જો ખૂણા જુદા જુદા હોય તો π/2 થાય નહીં. હવે વિદ્યાર્થી મિત્રો ઈ સમજ્યા. હવે ધારો કે sec ઇનવર્સ x cosec cos ઇનવર્સ x π/2 છે તો આવું નથી તમને ફિક્સ આવું જ આપી દે તમારે આવું લખવાનું. સાહેબ આના ઉપરથી આપણે જેમ 10મા ધોરણમાં તમે સૂત્ર બનાવતા હતા, 11મા બનાવતા હતા એ રીતે બનાવવાનું કે ભાઈ cos ઇનવર્સ x π/2 sin ઇનવર્સ x લખી શકાય. sin ઇનવર્સ x આ બાજુ આવે એટલે બાદ થાય, અથવા sin ઇનવર્સ x
બરાબર પાઈ બાય 2 માઈનસ cos ઇન્વર્સ x આવું તમે લખી શકો, અથવા આની જગ્યાએ તમે આવું લખી શકો પાઈ બાય 2 માઈનસ sin ઇન્વર્સ x હોય તો તમે sec2 cos ઇન્વર્સ x લખી શકો. તમને કાયદામાં એવું આપે કે sin cos ઇન્વર્સ 30 પાઈ બાય 2 માઈનસ sin ઇન્વર્સ 30. હવે સાંભળજો, પાઈ બાય 2 માઈનસ sin ઇન્વર્સ 30 આપ્યા છે જે cos ઇન્વર્સ 30 તમે લખી શકો, અથવા cos ઇન્વર્સ 30 ની જગ્યાએ પાઈ બાય 2 માઈનસ sin ઇન્વર્સ 30 લખી શકો. હું જે કહેવા માંગુ છું તમે સમજી ગયા છો કે sin ઇન્વર્સ x ની જગ્યાએ પાઈ બાય 2 માઈનસ cos ઇન્વર્સ લખી શકાય. એનો મતલબ કે આ સૂત્ર છે આમાંથી કોઈ પણ એકને આ બાજુ લઈ લો એટલે આવા સૂત્ર બને. આને મેં આ બાજુ લીધું, એક વખત આને મેં આ બાજુ લીધું, તો પાઈ બાય 2 માઈનસ sin ઇન્વર્સ x હોય તો એની જગ્યાએ cos ઇન્વર્સ x લખું. પાઈ બાય 2 માઈનસ cos ઇન્વર્સ x હોય તો એની જગ્યાએ sin ઇન્વર્સ x લખું. ત્યારે તમારે એવું નહીં વિચારવાનું એ ક્યાંથી આવ્યું. આ બાજુ પાઈ ક્યાં ક્યાં છે? શું કીધું મેં? પાઈ બાય 2 ના સૂત્રો 3 લખાવ્યા આપણે. કયા કયા 3 લખાવ્યા? વિચારો વિચારો, તમે પણ વિચારો. ભાઈ વિચારે છે, તમે વિચારો. હું ભાઈ વિચારે તો અમે નહીં વિચારે. એ મોટા ભાઈ છે, એ વિચાર તો નાના ભાઈઓ વિચારવું પડશે ને. બહેનોએ પણ વિચારવાનું છે. કયા કયા હતા? sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x બરાબર પાઈ બાય 2, tan ઇન્વર્સ x cot ઇન્વર્સ x બરાબર પાઈ બાય 2, sec ઇન્વર્સ x cosec ઇન્વર્સ x બરાબર પાઈ બાય 2. આ 3 સૂત્ર હતા. એ 3 ને આવી રીતે તમે ઉપયોગ કરી શકો. ખૂણા સરખા હોય તો જ પાઈ બાય 2 થાય. અહીંયા x હોય અહીંયા y હોય તો પાઈ બાય 2 ન થાય. અહીંયા કોસિનસ y હોય sin ઇન્વર્સ x તો પાઈ બાય 2 ન થાય. બરાબર ધ્યાન આપજો. પછી આ એકને આ બાજુ લાવવાનું, પણ જો ખૂણા સરખા હોય તો સાહેબ આપણે એની વાત કરી, આગળ વાત કરી દઈએ થોડી. બરાબર ધ્યાન આપજો. કોટી પ્રતિવિધેયના સૂત્ર જોયા. સરવાળા બાદબાકીના સૂત્ર tan માટે tan ઇન્વર્સ x માઈનસ tan ઇન્વર્સ y, તો tan ઇન્વર્સ એ માઈનસ હોય તો અહીં અંશમાં માઈનસ આવે, ઉપર માઈનસ હોય નીચે પ્લસ આવે. સૂત્ર કેમ યાદ રાખવાનું એ કહું છું. tan ઇન્વર્સ x માઈનસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x માઈનસ y છેદમાં 1 પ્લસ x ઇન્ટુ y. બરાબર જોજો. જો માઈનસ હોય tan ઇન્વર્સ x માઈનસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x માઈનસ y છેદમાં 1 પ્લસ x હોય. જો માઈનસ હોય તો ઉપર માઈનસ આવે નીચે પ્લસ આવે. જો પ્લસ હોય તો ઉપર પ્લસ આવે ને નીચે માઈનસ આવે. જોઈએ આગળ એક સૂત્ર હતું. આવું બીજું સૂત્ર અહીંયા આપ્યું છે. tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x પ્લસ y છેદમાં 1 માઈનસ xy. જો અહીંયા પ્લસ હતા તો અંશમાં પ્લસ આવ્યા, અંશમાં પ્લસ હતા તો છેદમાં માઈનસ આવ્યા. પરંતુ અહીંયા એક શરત છે, xy belongs to r એટલે xy r માં હોવા જોઈએ અને xy નો ગુણાકાર 1 કરતા નાનો હોય ત્યારે જ તમે આ સૂત્ર વાપરી શકો. બહુ અગત્યની વાત. x અને y ના બેનો ગુણાકાર કરવાનો 1 કરતા નાનો હોય તો જ તમે આ સૂત્ર વાપરી શકો. પહેલું, જો 1 કરતા મોટો હોય, x greater હોય 0, y greater 0 હોય અને xy કરતા ગુણાકાર xy નો ગુણાકાર 1 કરતા મોટો હોય તો તમે આ સૂત્ર વાપરી શકો. બીજા નંબર tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y બરાબર પાઈ પ્લસ tan ઇન્વર્સ x પ્લસ y છેદમાં 1 માઈનસ xy. ફરીથી સાઈડ અહીંયા આપણે જોયું હતું tan ઇન્વર્સ x માઈનસ tan ઇન્વર્સ y નું સૂત્ર tan ઇન્વર્સ x માઈનસ y છેદમાં માઈનસ, અંશમાં માઈનસ હોય તો છેદમાં પ્લસ આવે એટલે સૂત્ર બને tan ઇન્વર્સ x માઈનસ y છેદમાં 1 પ્લસ xy. પરંતુ જો અહીંયા પ્લસ ને બદલે માઈનસ ને બદલે પ્લસ હોય તો બે સૂત્ર બને, એકને બદલે આમ તો 3 બને. જો 3 સૂત્ર બન્યા, આ 1 આ 2 અને આ 3 સૂત્ર બન્યા. ત્રણેય સૂત્રમાં ફેર હોય છે કે જો પ્લસ હોય તો ઉપર પ્લસ આવે નીચે માઈનસ આવે, એ તો બધામાં આવે. પણ xy belongs to r હોય એટલે કે xy r માં હોય, એ તો હોય જ. xy નો ગુણાકાર 1 કરતા નાનો હોય તો આ સૂત્ર આવે.
xy નો ગુણાકાર 1 કરતા મોટો હોય તો આ સૂત્ર આવે. આ સૂત્રમાં અહીંયા આટલું વધારે છે પાઈ પ્લસ. જો એ પહેલામાં હતું આ બાદ છે. અને જો ગુણાકાર xy નો 1 થાય તો સીધો અહીંયા પાઈ બાય 2 આવી જાય. એટલે કે tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y બરાબર પાઈ બાય 2 થાય. આ બહુ અગત્યનું છે. જો આ બેનો ગુણાકાર 1 થાય તો પાઈ બાય 2 થાય. એટલે અહીંયા કિંમત આપેલી હોય. ઘણા વિચારે ખબર કેમ પડે? ઘણા એવું વિચારતા હોય મનમાં, ખબર કેમ પડે ગુણાકાર 1 થયો? અરે ભાઈ ને કિંમત આપેલી હોય. ધારો કે અહીંયા 2 છે. ધારો કે હું તમને અહીંયા વાત કરી દઉં છું કે ધારો કે તમને આવું આપ્યું છે કે tan ઇન્વર્સ 2 પ્લસ tan ઇન્વર્સ 3 બરાબર ધ્યાન આપજો. તો પ્લસ છે. હવે આનું સૂત્ર મારે લખવું છે. પ્લસ છે વચ્ચે પ્લસ છે એટલે અહીંયા વચ્ચે માઈનસ છે. આ સૂત્ર તો આવશે. પ્લસ છે એટલે આ ત્રણમાંથી એક સૂત્ર આવશે. હા પાડો. હા, ત્રણમાંથી એક સૂત્ર આવશે. કયું સૂત્ર આવશે? તો આ x છે આ y છે. બેનો ગુણાકાર કરો. y બાજુમાં ગુણાકાર કરું છું. 2 ગુણ્યા 3 એટલે કે 6. 1 કરતા મોટા આવ્યા. જો ગુણાકાર 1 કરતા મોટો આવે, જો અહીંયા સૂત્ર કયું છે? પાઈ પ્લસ. એટલે આ સૂત્ર અહીં આવે. ગુણાકાર 1 કરતા નાનો હોય તો આ સૂત્ર આવે. 1 કરતા મોટો હોય તો આ સૂત્ર આવે. ગુણાકાર 1 હોય તો સીધું પાઈ બાય 2 મૂકી દેવાય. સૂત્ર જ ન આવે. સીધો જવાબ પાઈ બાય 2. ગુણાકાર 1 થાય એટલે સીધો જવાબ પાઈ બાય 2. પણ ગુણાકાર 1 કરતા મોટો જો એટલે આનું નીચેનું સૂત્ર આવશે. નાનું સૂત્ર આવશે પાઈ પ્લસ tan ઇન્વર્સ x એટલે x પ્લસ y છેદમાં 1 માઈનસ x એટલે કે પાઈ પ્લસ tan ઇન્વર્સ 3 ને 2 5 છેદમાં 3 દુ ગુણાકાર 3 દુ 6 6 માંથી 1 માંથી 6 જાય એટલે માઈનસ 5 પ્લસ માઈનસ માઈનસ ઉડી જાય તો જો બધા બરાબર પાઈ પ્લસ tan ઇન્વર્સ માઈનસ 1 તો માઈનસ 1 આવ્યો. tan ઇન્વર્સ માં માઈનસ 1 એટલે જો આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે થાય તમને ખબર પડશે. બરાબર છે. tan ઇન્વર્સ ને માઈનસ તો જો અહીંયા tan ઇન્વર્સ ને માઈનસ છે જો બરાબર માઈનસ ક્યાં કાઢશે 12 એટલે માઈનસ 12 આવશે. એટલે પ્લસ ની જગ્યાએ માઈનસ થઈ જાય. tan ઇન્વર્સ 1 ખાલી 1 વધશે. અને tan ઇન્વર્સ 1 એટલે tan માં 1 ની કિંમત કોની છે? ત્રિકોણમિતિય કોષ્ટક જોયો ને? tan 0 tan 30 tan 45 tan 60 tan 90 એમાં 1 કિંમત કોની છે? બોલો આ બાજુ છેલ્લે ત્રીજી બેન્ચીસ નું કોની છે ભાઈ? વેરી ગુડ. tan પાઈ બાય 4 એટલે 1 એટલે સાહેબ આની જગ્યાએ પાઈ બાય 4 આવે એટલે પાઈ માઈનસ પાઈ બાય 4. સાદું રૂપ આપું છું. આની જગ્યાએ પાઈ બાય 4 લખ્યું છે તો પાઈ માઈનસ પાઈ બાય 4 એટલે 4 * 4 એટલે 4 માંથી 1 જાય તો 3 એટલે 3 પાઈ બાય 4 સોરી. આ જવાબ આવ્યો. એ આખો દાખલો ગયો. પણ તમને આઈડિયા આવી જવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y માં ત્રણ સૂત્ર આવે 1 2 3. જો આ બેનો ગુણાકાર આ x ને y કહેવાય. જો ગુણાકાર 1 કરતા મોટો થાય તો આ સૂત્ર આવે. 1 કરતા નાનો થાય તો આ સૂત્ર આવે અને 1 થાય તો સીધો જવાબ લખી નાખવાનો પાઈ બાય 2. ઓકે, તો એ તમને સૂત્રમાં ખબર પડી ગઈ. એટલે હવે આગળ જઈએ. કેટલાક અગત્યના સૂત્ર જોઈએ. બરાબર જોજો. બધા સૂત્ર આપણે વિસ્તારપૂર્વક સમજાવીએ છીએ. 2 tan ઇન્વર્સ x cos ઇન્વર્સ 1 - x² 1 + x². tan માટેના ત્રણ સૂત્ર છે. આ સૂત્ર ત્રિકોણમિતિય દાખલામાં આપણે શીખી ગયા છીએ. ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિય વિધેય. એટલે ત્રિકોણમિતિય વિધેય માં લખાઈ દીધું પ્રતિવિધેય છે. ત્રિકોણમિતિય વિધેય ચેપ્ટર નંબર 3 એમાં આપણે tan 2θ ના સૂત્ર લખતા આ સૂત્ર છે. બરાબર. આ સૂત્ર જ્યારે દાખલા આવશે ત્યારે આપણે વ્યવસ્થિત સમજાવી દઈશું. અત્યારે ખાલી યાદ રાખો. sin tan હોય તો tan નું સૂત્ર 2 tan θ માં tan નું સૂત્ર આવતું 2x 1 - x². sin ઇન્વર્સ 2x 1 - x². બરાબર. હવે જોજો બરાબર અહીં પ્લસ આવતો. હવે સાહેબ આ ત્રણ સૂત્ર છે. એ ત્રણ સૂત્ર હાલ પૂરતા તમારે યાદ રાખવાનું. નો યાદ રહે તો ટેન્શન નહીં લેતા. આપણે દાખલા જ્યારે આવશે ત્યારે વ્યવસ્થિત સમજાવી દઈશું.
અત્યારે વાત કરી દઈએ પ્રતિવિધેયોના આંતર સંબંધો અને કંઈક છોડી દે ત્રણ સૂત્ર એ ત્રિકોણમિતિના દાખલા ભણશો ને લેક્ચર પછી હું તમને પાછું સમજાવીશ ત્યારે તમને સમજાશે દાખલા આવશે ત્યારે વાત કરશું પ્રતિવિધેયના આંતર સંબંધો હવે તમને ધારો કે sin ઇન્વર્સ x આપેલું હોય અને આને તમારે 10 માં ફેરવવું હોય તો આપણે 10મા ધોરણમાં ફેરવતા એમ ફેરવવાનું cos માં ફેરવવાનું છેદમાં કોઈ હોય એટલે 1 sin નું સૂત્ર આવતું યાદ કરો વિદ્યાર્થી મિત્રો કયું આવતું sin નું સૂત્ર સામેની બાજુના છેદમાં કર્ણ તો sin ના સૂત્રમાં સામેની બાજુના છેદમાં કર્ણ તો સામેની બાજુ આ થઈ કર્ણ આ પાછળની બાજુ આ તો સામેની બાજુના છેદમાં કર્ણ તો સામેની બાજુ x કર્ણ 1 સાહેબ પાયથાગોરસ નો સિદ્ધાંત વાપરો આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર આનો વર્ગ હે ને પછી દાખલો વ્યવસ્થિત કરું છું તમને આઈડિયા આવી જાય ab² bc² બરાબર ac² ab ના મૂકો x નો વર્ગ આના નથી આપ્યા 1 નો વર્ગ 1 નો વર્ગ 1 x નો વર્ગ આ બાજુ આવીને બાદ થાય એટલે કે આવું મળે bc² બરાબર 1 x² ને આ બાજુ વર્ગ હોય તો આ બાજુ વર્ગમૂળ કઢાય એટલે કે આવું મળે bc બરાબર વર્ગમૂળમાં 1 x² આવું મળે બરાબર આવું મળે તમને bc બરાબર વર્ગમૂળમાં 1 x² આ bc મળી ગયું એટલે પાસેની બાજુ મળી ગઈ સામેની બાજુને કર્ણ ઉપરથી પાછળની બાજુ મળી ગઈ હવે તમને ગમે એ પૂછવું હોય બધું આવડી જાય ધારો કે તમને આને cos માં ફેરવવું હોય તો cos નું સૂત્ર શું આવે તો cos નું સૂત્ર આવે પાછળની બાજુના છેદમાં કર્ણ તો આના છેદમાં તો 1 x² એના છેદમાં 1 લખો તોય ભલે ને નો લખો તોય ભલે આને તમને tan માં ફેરવવાનું કહે તોય આવડી જાય tan ઇન્વર્સ સામેની બાજુના છેદમાં પાછળની બાજુ બોલો સામેની બાજુ કોણ x પાછળની બાજુ કોણ 1 x આવું તમે ધોરણ 10 ની અંદર શીખી ગયા છો આંતર સંબંધ કહેવાય એટલે આના ઉપરથી આ સૂત્ર બન્યું એ રીતે cos નો હોય તો cos ઉપરથી બી સૂત્ર બની જાય cos ઇન્વર્સ x હોય તમારે sin માં ફેરવવું ને tan માં ફેરવવું હોય તો એ રીતે tan ઇન્વર્સ x હોય તો આને તમારે sin માં ફેરવવું હોય તો જોઈએ આપણે આ તમે ગણશો cos ઇન્વર્સ x માં આ પાછળની બાજુના છેદમાં કર્ણ એટલે x અહીંયા આવશે એક અહીંયા આવશે આવડું અહીંયા આવશે બીજો કોઈ ફેર નહીં પડે tan ઇન્વર્સ x માં છેદમાં કાઈ નથી લેટ આનું અહીંયા દોરું છું બરાબર ધ્યાન આપજો tan માટે દોરું છું સામેની બાજુ છેદમાં પાછળની બાજુ આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર આનો વર્ગ આ રીતે સૂત્ર વાપરો આ x નો વર્ગ 1 નો વર્ગ બરાબર ac² એટલે x² + 1 બરાબર ac² એટલે ac બરાબર વર્ગમૂળમાં 1 + x² આવશે અથવા x² + 1 આવશે આ મળી ગયું આના ઉપરથી tan મળી ગયું આ સોરી કર્ણ મળી ગયું અહીંયા સામેની બાજુ અને પાછળની બાજુ આપી ફરીથી ધારો કે ખબર નથી પડતી તો પેલા અહીંયા જો sin ઇન્વર્સ x એટલે x ના છેદમાં 1 એ આ સામેની બાજુ આ પાછળની બાજુ અને કર્ણ સોરી આ સામેની બાજુ અને છેદમાં કર્ણ એટલે sin નું સૂત્ર શું આવે ફરીથી પ્રતિવિધેયોના આંતર સંબંધો એટલે sin ને cos માં ને tan માં ફેરવો cot માં ફેરવો ગમે એવા ફેરવી શકાય એ તમે જાણો છો 11 માં આપણે શીખી ગયા છે તમને ખાલી આ ત્રણ આવડતું હોવું જોઈએ બસ તો sin ઇન્વર્સ x આપ્યું હોય છેદમાં કાઈ ન હોય તો x અહીંયા મૂકી દો આ કર્ણ કહેવાય સામેની બાજુના છેદમાં કર્ણ એના ઉપરથી પાછળની બાજુ જો આ સૂત્ર મૂકીને આપણે મેળવ્યું ab² + bc² બરાબર ac² સાદું રૂપ આપી દીધું એવી રીતે cos ઇન્વર્સ x એનું તમે આ રીતે સાદું રૂપ આપીને બધા મેં અહીંયા મેળવજો અહીંયા હું મેળવશો sin માં ફેરવજો અને tan માં ફેરવજો ઓકે હવે tan આપ્યું છે tan ઇન્વર્સ x ના છેદમાં 1 એક કોઈ ની છેદમાં આપણે જાતે લખો આ સામેની બાજુ આ પાછળની બાજુ એટલે સામેની બાજુ આપી દીધી x પાછળની બાજુ આપી દીધી 1 આમાં મૂકો x નો વર્ગ 1 નો વર્ગ બરાબર ac² એટલે કે x² + 1 બરાબર ac² એટલે વર્ગમૂળની અંદર 1 + x² કર્ણ મળી ગયું આમાં કર્ણ મળે સામેની ને પાછળની આપી હોય tan માં સામેની ને પાછળની બાજુ આપી હોય એમાં કર્ણ મળે શું મળે વેરી ગુડ કર્ણ હવે આને sin માં ફેરવવું હોય તો sin ઇન્વર્સ sin નું સૂત્ર શું આવે સામેની બાજુના છેદમાં કર્ણ તો x ના છેદમાં 1 + x² cos માં ફેરવવું હોય તો cos ઇન્વર્સ x પાછળની બાજુના છેદમાં કર્ણ
તો 1/1 આવું તમે લખી શકો. તો આવા આંતર સંબંધના સૂત્ર ગમે એ આપ્યું હોય તમે બનાવી શકો. એવું નથી તમને આ આપ્યું હોય તોય તમને આ મળી જાય, આના ઉપરથી આ બે મળી જાય. કાટકોણ ત્રિકોણ ઉપરથી મેળવવાનું છે. ત્રણમાંથી કોઈ પણ બે બાજુ આપેલી હોય તો ત્રીજી બાજુ ન મળે, અને ત્રીજી બાજુ મળે તો આપણે ખબર 11મા ધોરણમાં સહાયક વિધેય શોધતા sin આપ્યું હોય cos tan એમ છે. આ ઈ છે આ ઇન્વર્સમાં છે. આ સૂત્ર તો એવું જ આવે, સૂત્ર ફરે નહીં. tan નું સૂત્ર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે ઈ જ આવે. પ્રતિ વિધેય હોય વિધેય હોય. ઓકે, તો તમને આ આપ્યું હોય ધારો કે cos ઇન્વર્સ 1/1 x², તો આ પાછળની બાજુના કર્ણ, જો પાછળની બાજુ કર્ણ આ બે મૂકો તો આ તમને મળે. આમાં મૂકો સીધું x મળી જાય, આમાં સૂત્રમાં મૂકો એટલે આ x મળી જાય. તો આના ઉપરથી આ મળે, આ મળે, આ આપ્યું આ મળે, આ મળે. એમ અહીંયા આ આપ્યું હતું એના ઉપરથી cos ને tan મળ્યો, એના tan આપ્યો તેના ઉપરથી cos ને sin મળે. આપણે જે કરવાનું છે પાયથાગોરસના સિદ્ધાંતથી કરવાનું છે, એટલે આપણે મળવાનું છે, સ્વાભાવિક છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગણવાનું છે. એકવાર તમે જોઈ લો પછી આપણે પાછી વાત કરીએ. બરાબર, જોઈએ વિદ્યાર્થી મિત્રો. પછી લખવા માટે તમે તમારું આયોજન કરી નાખો. એક વખત નાની એવી ઝલક મેળવી લઈએ. શરૂઆત અહીંથી જ કરીએ. ત્રિકોણમિતિયના આંતર સંબંધો. sin ઇન્વર્સ x આપ્યું હોય તો સાહેબ પાયથાગોરસના સિદ્ધાંત મુજબ બે બાજુ આપેલી હોય એટલે ત્રીજી બાજુ તમને મળે. ઈ ત્રીજી બાજુ મળે એટલે cos a મળે, tan a મળે, cosec a મળે અને sec a મળે. એમ આ દાખલામાં એવું, આ દાખલામાં એવું. અહીંયા જોઈએ કેટલા બને તેના સૂત્રો. એમાં આને થોડી વાર તમે સાઈડમાં આ જો tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y, આના 1 2 અને 3 સૂત્ર પ્લસ વાળા. માઈનસ વાળાનો એક જ સૂત્ર છે. માઈનસ હોય તો ઉપર માઈનસ આવે, નીચે પ્લસ આવે. પણ પ્લસ વાળાના 3 સૂત્ર 1 2 અને 3. જો xy નો ગુણાકાર 1 કરતા નાનો હોય તો આ સૂત્ર, xy નો ગુણાકાર 1 કરતા મોટો હોય તો આ સૂત્ર. હમણાં મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે. જો ગુણાકાર 1 હોય તો સીધો જવાબ y/2. ઓકે, વિરોધી સંખ્યાના સૂત્ર sin ઇન્વર્સ -x છે, sin માઈનસ બહાર કાઢશે, tan એ માઈનસ બહાર કાઢશે, cosec એ માઈનસ બહાર કાઢશે. પરંતુ cos ઇન્વર્સ x, cot ઇન્વર્સ અને sec ઇન્વર્સ જો માઈનસ હોય તો એ માઈનસ બહાર નહીં કાઢે, પાઈ માઈનસ બહાર કાઢશે. એટલે પાઈ માઈનસ cos ઇન્વર્સ x લખાય, cot ઇન્વર્સ માઈનસ x ની જગ્યાએ પાઈ માઈનસ cot ઇન્વર્સ x લખાય, sec ઇન્વર્સ માઈનસ x ની જગ્યાએ પાઈ માઈનસ sec ઇન્વર્સ x લખાય. વેરી વ્યસ્ત સંખ્યાના અગત્યના સૂત્ર. cosec ઇન્વર્સ x હોય તો તમને ખબર છે cosec નું વ્યસ્ત sin થાય, તો cosec ઇન્વર્સ x ની જગ્યાએ sin ઇન્વર્સ 1/x લખાય. sec નું વ્યસ્ત cos થાય તો sec ઇન્વર્સ x ની જગ્યાએ cos ઇન્વર્સ 1/x લખાય. cot નું વ્યસ્ત tan થાય એટલે cot ઇન્વર્સ x ની જગ્યાએ tan ઇન્વર્સ 1/x લખાય. પણ જો x 0 કરતા મોટો હોય તો, જો x 0 કરતા નાનો હોય તો pi + tan ઇન્વર્સ 1/x લખાય. આમાં બે સૂત્ર આવશે, આમાં તો એક જ આવશે. આમાં ખાસ યાદ રાખજો x > 0 તો આ, x < 0 તો આ. બીજું જે આપણે સ્વાધ્યાય 2.1 માટે જરૂરી છે એ એટલું. આ સ્વાધ્યાય 2.1 માટે જરૂરી છે. અહીંયા શું કે sin ઇન્વર્સ x નો પ્રદેશ -1 થી 1, વિસ્તાર -π/2 થી π/2. cos ઇન્વર્સ x નો પ્રદેશ -1 થી 1, વિસ્તાર 0 થી π સૌનું અંતરાલ. tan ઇન્વર્સ x નો પ્રદેશ r, વિસ્તાર -π/2 થી π/2. cot ઇન્વર્સ x નો પ્રદેશ r, વિસ્તાર 0 થી π સ્મોલ એટલે વિવૃત અંતરાલ. sec ઇન્વર્સ r માઈનસ વિવૃત અંતરાલનો -1 થી 1. આને કેવી રીતે લખાય શું કહેવાય ગઈકાલે આપણે વાત કરી આગળના લેક્ચરમાં. 0 થી π -π/2 આ વિસ્તાર, cosec ઇન્વર્સ નો આ પ્રદેશ અને આ વિસ્તાર. એટલી બધી વાત કર્યા પછી તમારા બધા સૂત્રને બેસવું પડે. તો હવે આવતીકાલનું સ્વાધ્યાય 2.1 સ્વાધ્યાય 2.2 બધામાં તમને બહુ મજા આવશે. બહુ સહેલું પ્રકરણ છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મનમાં એમ થાય કેટલા બધા સૂત્ર કરવાના છે. ક્યાં સૂત્ર એટલા બધા? આ પ્રદેશના વિસ્તાર યાદ રાખવાના. ગઈકાલે આપણે તમને લખાવેલા હતા આગળના લેક્ચરમાં, 2 દિવસ પહેલા. ભલે તમે વચ્ચે ત્રિકોણમિતિના કદાચ 11માના લેક્ચર જોયા, આપણે જ્યારે બોર્ડ ઉપરનો પહેલો લેક્ચર હતો ચેપ્ટર નંબર 2 નો,
એમાં તમે જોયું વ્યસ્ત સંખ્યાનો તો પહેલા જ છે, પહેલાથી આપણને આવડે છે. વિરોધીમાં ખાલી એટલું યાદ રાખવાનું sin tan ને cosec ઈ માઈનસ ખાલી બહાર કાઢે, આ લોકો પાઈ માઈનસ બહાર કાઢે. ત્રિકોણમિતિય પ્રતિવિધ એ આપણે વાત થઈ કે sin cos by tan cot by અને cosec sec by નું પાઈ પાઈ કીધું સરવાળો. tan inverse x tan inverse y માઈનસ હોય તો એક સૂત્ર, પ્લસ હોય તો ત્રણ સૂત્ર. એ બી હેલા છે. આની તો વાત અત્યારે થોડી ભૂલી જવાની છે, થોડી વાર એને સાઈડમાં રાખી એની વિસ્તૃતથી વાત કરીશું. પ્રતિવિધ તો આપણે શીખી ગયા, તો 10માં શીખી ગયા અને 11માં શીખી ગયા. સામેની બાજુના છેદમાં કર્ણ હોય તો પાસેની બાજુ મળે, પાસેની બાજુ મળે તો કોસે મળે, tan મળે તો sec મળે. એમ આ આપેલું હોય તો ભલે, આ આપેલું હોય તો ભલે. કોઈ પણ એક વિધેયનું મૂલ્ય હોય તો બાકીના બધા વિધેયના મૂલ્ય આપણને મળે, એવું આપણે શીખી ગયા છે. ઓકે, બધાને ફરીથી બરાબર સૂત્ર જોઈ લેજો. એક સૂત્ર બની શકે તો બધા સૂત્ર પહેલા તૈયાર કરી નાખો, સેક્શન વાઇઝ. અગત્યના વ્યસ્ત સંખ્યાના સૂત્ર, વિરોધી સંખ્યાના સૂત્ર, કોટી બધા અલગ અલગ તૈયાર કરી નાખો. તૈયાર કર્યા પછી જાતે લખવાની કોશિશ કરો. જાતે લખો એટલે તમારે તૈયાર થઈ ગયા અને પછી તમે દાખલા ઉપર જાઓ એટલે વાંધો આવે નહીં. બરાબર, બધાને બેસ્ટ ઓફ લક. જય શ્રી કૃષ્ણ.